હેલો દોસ્તો, પાર્ટ 1 વિડીયોમાં આપણી આસપાસમાં દ્રવ્ય જે ધોરણ 9નું ચેપ્ટર જે છે એમાં પાર્ટ 1 જો મિત્રોને જોવાનું બાકી હોય તો એ પાર્ટ 1 વિડીયો તમે જોઈ લેજો. અને પાર્ટ 1માં આપણે શું અભ્યાસ કર્યું કે દ્રવ્યના કણો સૂક્ષ્મ હોય છે, પછી દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે વગેરેની માહિતી આપણે પાર્ટ 1 વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. તો હવે પાર્ટ 2માં દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓમાં આપણે અગાઉ જોઈ એ લાક્ષણિકતાઓ પ્લસ આપણે વધારે લાક્ષણિકતાઓ આજે આપણે જોવાની છે. તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. દ્રવ્યના કણોમાં વચ્ચે જગ્યા હોય છે. ખરેખર આ સાચું લાગે છે કે આપણે જોઈએ તો ઘન પદાર્થ છે, તો આ ઘન પદાર્થ છે, પેન જે છે ઘન પદાર્થ છે. તો પેન જે છે ઘન હોય તો એમાં એકદમ ઓછી જગ્યા હોય, એકદમ જે અણુઓ જે છે જકડાયેલા હોય છે, એટલે એ જગ્યાનો અવકાશ એકદમ ઓછો હોય છે. જુઓ મિત્રો કે અહીંયા જગ્યા એકદમ ઓછી જોવા મળે છે. અને પછી લિક્વિડ એટલે કે પ્રવાહીમાં થોડીક જગ્યા હોય છે. આપણને જોઈએ કે પાણી જોઈએ તો કંઈ વહન આમ થઈ જાય, કેમ કે થોડીક એમાં જગ્યા હોય છે, એટલે એ સરળતાથી પ્રસરી શકે, વહી શકે છે. એટલે લિક્વિડમાં થોડીક વધારે જગ્યા હોય છે. અને ગેસ તો આપણને ખબર છે, વાયુ તો અસ્તવ્યસ્ત ગતિ કરે, આમ અથડાય, આપણી સાથે આમ અથડાય, એટલે અસ્તવ્યસ્ત એમની ગતિ કેવી હોય છે? અસ્તવ્યસ્ત. આ અણુ આમ ગતિ કરે, આ અણુ આમ ગતિ કરે, એની ગતિની દિશા કોઈ ફિક્સ હોતી નથી. ટૂંકમાં જે ઘન પદાર્થ છે તો એની અંદર એકદમ ઓછા પ્રમાણમાં જગ્યા રહેલી હોય છે, નહિવત માત્રામાં. પણ જગ્યા તો હોય જ છે, પણ નહિવત માત્રામાં જગ્યા હોય છે. અણુઓ એકદમ જકડાયેલા હોય છે. આપણે રમત રમીએ ને રાઉન્ડમાં એકબીજાનો હાથ પકડીએ તો કેવું એકદમ જકડાઈને ઊભા રહીએ છીએ, પણ આમ થોડીક મૂવમેન્ટ કરી શકીએ આગળ પાછળ. આ રીતે જે ઘન પદાર્થ જે છે એની અંદર અણુઓ એકદમ જકડાયેલા હોય છે, જોડાયેલા હોય છે, જગ્યા એકદમ ઓછી હોય છે. પ્રવાહી જે છે, પ્રવાહીમાં થોડીક પ્રમાણમાં જગ્યા વધારે હોય છે ઘન કરતાં, એટલે પ્રવાહી સરળતાથી એમનો વહી શકે છે. અને વાયુમાં થોડીક વધારે જગ્યા હોય છે, એકદમ મોટા પ્રમાણમાં. આપણે આ વાયુ જે છે, આ ગેસ, તો એમાં જગ્યા વધારે હોય છે. એની ગતિનો કોઈ દિશા નથી રહેતી, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો હવે આપણે જોઈએ આ એક્ટિવિટી કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. એમાં દ્રવ્ય તરીકે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. આપણે જોયું હતું ને કે આપણે પાણી જે છે, પાણીમાં 1 ચમચી મીઠું નાખીએ. આ જે પાણી જે છે, પાણી અંદર 1 ચમચી મીઠું નાખીએ તો જે પાણીના જે અણુઓ છે તો એમના અણુઓ જે છે, મિત્રો જુઓ, નરી આંખે આપણને એ અણુઓ દેખાય નહીં, પણ એ અણુઓની વચ્ચે થોડીક આપણને જગ્યા જોવા મળે છે. અને એ પાણીના દ્રાવણમાં આપણે NaClનું 1 ચમચી નાખશું, મીઠું નાખશું, છતાં પણ એ NaClના દ્રાવણ નાખવાથી જે પાણીનું લેવલ જે છે એ સેમ એટલું ને એટલું જ રહે છે. આ જે લેવલ હતું એ જેટલું સેમ એટલું જ લેવલ રહે છે. કેમ? જો મિત્રો, આ એક પ્રેક્ટિકલ છે. હવે આમ લાગે કે ઘણું બધું મીઠું એડ કરશું તો લેવલ વધશે, પણ અમુક માત્રા સુધી પાણીમાં તમે મીઠું નાખશો તો એમાં લેવલ ઇન્ક્રીઝ થશે નહીં. કારણ કે પાણીના જે અણુઓ જે છે, અણુઓની વચ્ચે આ જગ્યા, સ્પેસ રહેલી હોય છે. શું હોય છે? સ્પેસ રહેલી હોય છે. તો એ સ્પેસની અંદર જે NaClના કણો જે છે એ અંદર વચ્ચે સમાઈ જશે. એટલે કહેવાનો મતલબ ક્યારે વચ્ચે સમાય? વચ્ચે જગ્યા હોય તો. સિમ્પલ. એટલે આપણે આ એક્ટિવિટી 1.2ના આધારે સરળતાથી કહી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. સમજાઈ ગયું? કે આ એક્સપેરિમેન્ટથી આપણે ઇઝીલી સમજી શકશું. નેક્સ્ટ બીજી પણ એક એક્ટિવિટી આપેલી છે 1.4. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે.
હા, તો ગજબ વાત કરી. દ્રવ્યના કણો ગતિમાં જ હોય છે. કેવું લાગે? એમ અઘરું નહીં લાગતું આ સમજવામાં? આ પેન જે છે, પેનની અંદર કણો છે, તો એના કણો પણ એકદમ ગતિ કરી રહ્યા છે. આપણે પાણી પીએ છીએ ને, તો પાણી પણ અંદર ગતિ કરી રહ્યું છે. પાણીના કણો પણ ગતિ કરી રહ્યા છે. આપણે આજુબાજુ ગેસ છે, આ વાયુ છે, એ પણ સતત ગતિ કરી રહ્યા છે. વિજ્ઞાન તો ગજબ છે. વિજ્ઞાન એમ કહે છે દરેક કણ ગતિમાં છે. પછી ઓછા અથવા તો વધારે પ્રમાણમાં ગતિ હોઈ શકે, પરંતુ સાયન્સ એવું કહે છે કે દરેક કણ ગતિમાં હોય છે. મિત્રો, આપણને નરી આંખે ન દેખાય, પણ આપણે સૂક્ષ્મ રીતે જોઈશું તો દરેક કણ ગતિમાં જોવા મળે છે. આ એક સિમ્પલ એક્સપેરિમેન્ટ જે છે કે મેં પાણી લીધું છે અને પાણીની અંદર શાહી નાખી છે. તો જુઓ મિત્રો, અહીંથી નાખી છે તો તરત પ્રસરવાનું ચાલુ કરી દીધું. અહીંયા એક ટીપો નાખ્યો છે, પરંતુ સતત બધે પ્રસરી ગઈ. કેમ પ્રસરી ગઈ? સિમ્પલ, કે અંદર કણો ગતિ કરે છે. એટલે ગતિ કરતા કણો હોય એમની સાથે આજે શાહીના કણો પણ ગતિ કરતા હોય, એટલે ગતિ કરતા કરતા એકબીજા અથડામણ થાય, એકબીજા સાથે ભળી જાય છે અને તરત પ્રસરી જાય છે. એ ટૂંકમાં આપણે સરળતાથી કહી શકીએ કે દરેક કણ, દ્રવ્યનો દરેક કણ સતત ગતિશીલ હોય છે. આગળ આપણે શું જોયું કે દ્રવ્યના દરેક કણ વચ્ચે ખાલી જગ્યા હોય છે, અને આમાં આપણે શું કહીશું કે દ્રવ્યનો દરેક કણ ગતિશીલ હોય છે. બીજું આપણે સિમ્પલ એક્સપેરિમેન્ટ એ પણ થઈ શકે કે આપણે અગરબત્તી લઈએ છીએ, તો અગરબત્તીનો ધુમાડો કેટલો ઝડપી પ્રસરી જાય કે આપણે પેલા ખૂણામાં અગરબત્તી કરી હોય, પણ થોડીક વાર પછી આપણને સ્મેલ મસ્ત આવવા મળે. કેમ? કે ધુમાડાના કણો અને હવાના કણો સતત ગતિશીલ હોય. ગતિશીલતાને લીધે આપણા નાક સુધી સુગંધ પહોંચે છે. ટૂંકમાં પ્રવાહીની અંદર શાહી નાખી તો શાહી બધે પ્રસરી ગઈ. આપણે ખૂણામાં અગરબત્તી કરી તો આખા રૂમમાં એની સુગંધ પ્રસરી ગઈ. એનો મતલબ શું થયો કે દરેક કણ ગતિમાં છે. તો સિમ્પલ આટલું આપણને સમજાઈ જાય કે પદાર્થનો દરેક કણ એટલે દ્રવ્યનો દરેક કણ શું હોય છે? ગતિમાં હોય છે. આપણે ફટાફટ કયા ટોપિક જોયા છે કે પદાર્થ દરેક કણનું બનેલો છે. પદાર્થના કણો વચ્ચે જગ્યા હોય છે. પદાર્થના દરેક કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના દરેક કણ વચ્ચે જગ્યા હોય છે, વગેરે. આપણે આજે પાર્ટ 1 અને પાર્ટ 2માં આપણે ટોપિક કવર કરી લીધા છે. અને નેક્સ્ટ ટોપિક છે મિત્રો, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. એ ટોપિક સાથે પાર્ટ 3 વિડીયોમાં આપણે મળશું. અને મારી ચેનલને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભારત, જય હિન્દ.